Hello friends, good morning. My name is Kismat, English to Gujarati. Let's start. Long ago, Zulu hunter was sitting under a tree. લાંબા સમય પહેલા એક ઝુલુ શિકારી ઝાડ નીચે બેઠો હતો. His name was Idi. તેનું નામ ઈડી હતું. He saw a large herd of deer grazing in the lush green meadow. તેણે એક હરણના મોટા ટોળાને લીલાછમ ઘાસના મેદાનમાં ચરતા જોયું. He said to himself, તેણે મનમાં કહ્યું, These deer are really wonderful. ખરેખર આ હરણો ખૂબ અદ્ભુત છે. પરંતુ I have to run a lot to catch one of them. પણ મારે તેમાંથી એકને પકડવા બહુ દોડવું પડશે. Can't there be an easy way to get one? શું એકને મેળવવા કોઈ સરળ રસ્તો ન હોઈ શકે? Suddenly, અચાનક, he saw a female cheetah crawling silently closer to the grazing animals. અચાનક તેણે જોયું કે ફિમેલ ચીતા આ ચરતા પ્રાણીઓની નજીક શાંતિથી સરકતી હતી. Then she leapt and caught a deer. પછી તેણે કૂદકો માર્યો અને એક હરણને પકડી લીધું. After some time her two young cubs came out of the bush. થોડા સમય પછી તેના બે બચ્ચાઓ ઝાડીમાંથી બહાર આવ્યા. They all enjoyed the meal. તેઓએ તેમનો ભોજન માણ્યું. Edie's eyes brightened. ઈડીની આંખો ચમકી. They sparkled with an idea. તેને એક આઈડિયા આવ્યો. He invited the cubs. તેને બચ્ચાઓની ઈર્ષા થઈ. Can I be lucky as these beautiful cubs? શું હું આ સુંદર બચ્ચાઓની જેમ લકી ન હોઈ શકું? They got their food without any efforts. તેઓને કોઈ શ્રમ વિના તેમનું ભોજન મળી ગયું. Can I have a hunter like their mother? શું મારી પાસે તેમની માતા જેવો શિકારી ન હોઈ શકે? He thought. તેણે વિચાર્યું. He decided to catch a young cub and train it to hunt for him. તેણે નક્કી કર્યું કે એક બચ્ચાને પકડશે અને તેના શિકાર કરવા માટે ટ્રેન કરશે. Then I shall only say, પછી હું કહીશ, Oh my dear, go and kill a deer for me. ઓ મારા વહાલા, જા અને મારી માટે એક હરણ પકડી લાવ. My life will be very comfortable then. પછી મારી લાઈફ બહુ આરામદાયક થઈ જશે. He show a quiet pleased with his own idea. તે તેના આઈડિયાથી ખૂબ ખુશ થયો. He decided to follow cubs and steal one. તેને બચ્ચાઓનો પીછો કરવાનું નક્કી કર્યું અને એકને ચોરવાનું. From his experience, Edie knew that a cheetah never attacks a man. તે તેના અનુભવથી જાણતો હતો કે ચીતા ક્યારેય માણસ પર હુમલો કરતો નથી. Therefore, it was safe to steal a cub. તેથી બચ્ચાઓને ચોરવું ઘણું સરળ હતું. He followed the cheetah family till evening. તેણે સાંજ સુધી ચીતા કુટુંબનો પીછો કર્યો. At the sunset, સાંજના સમયે the mother cheetah hid her cubs in a thick bush and left for a stream. સાંજના સમયે મધર ચીતા તેના બચ્ચાઓને ગાઢ જાળીમાં છુપાવી અને ઝરણા તરફ નીકળી. Quickly the hunter picked up his net and spear and run into the bush. ઝડપથી શિકારીએ તેનો ભાલો અને નેટ પકડી અને ઝાડી તરફ ભાગ્યો. He saw two tiny cubs. તેણે બે નાના બચ્ચાઓ જોયા. They looked at him with their bright eyes. તે તેની સામે તેમની તેજસ્વી આંખોથી જોઈ રહ્યા હતા. They were too young to run away. તે ખૂબ જ નાના હતા, તે દોડી શકે એમ નહોતા. Edie threw a net over them and the cubs were caught. ઈડીએ જાળ ફેંકી અને બચ્ચાઓ પકડાઈ ગયા. He needed only one cub, but he thought. તેને એક જ બચ્ચાની જરૂર હતી, પણ તેણે વિચાર્યું, it is always better to have two slave inside of one. તેણે વિચાર્યું કે એક કરતા બે ગુલામ હોય તે વધારે સારું. He dragged with him and hid under a big basket. તેણે તેની સાથે તેમને ઘસેડ્યા અને મોટા બાસ્કેટમાં છુપાવ્યા. The mother cheetah returned after a while. થોડા સમય પછી મધર ચીતા પાછી આવી. She did not find her cubs. તેને તેના બચ્ચા મળ્યા નહીં. She looked all around. તેણે આસપાસ જોયું. First of all, they became angry and jumped wildly. પહેલા તેણે ગુસ્સે થઈ અને કૂદકા માર્યા. She sniffed all around. તેણે આજુબાજુ સૂંઘ્યું. But alas, she could not find her dear babies. પણ તેને પ્યારા બચ્ચા મળ્યા નહીં. At last, she became sad and started crying.
પછી તે ઉદાસ થઈ અને રડવાનું ચાલુ કર્યું. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. તે આખી રાત રડતી રહી અને બીજી સાંજ સુધી પણ રડતી જ હતી. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેઇન ડાઉન હર ચેક્સ. તે ત્યાં સુધી રડતી હતી કે જ્યાં સુધી તેના ચહેરા પર કાળા ડાઘ પડી ગયા હતા. શી વોઝ સ્ટીલ વીપિંગ. તે હજુએ રડતી હતી. એટ નાઇટ ધ મધર ચીતા ક્રાઇડ સો લાઉડલી. એ રાત્રે મધર ચીતા ઊંચા અવાજે રડતી હતી. શી વોઝ હર્ડ બાય અ વાઇસ મેન લિવિંગ ઇન ધ વિલેજ. તે ગામમાં રહેતા એક સમજદાર માણસે સાંભળ્યું. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન. તે માણસ સમજી ગયો કે શું બન્યું હતું. હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. તેણે તરત જ તેની લાકડી લીધી અને ઝૂંપડીમાંથી બહાર આવ્યો. ધીસ ઓલ્ડ મેન શાનો વોઝ વેરી વાઇસ. આ વૃદ્ધ માણસ શાનો ઘણો સમજદાર હતો. હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. તે પ્રાણીઓને બહુ પ્યાર કરતો હતો અને એ તેમના વિશે બધું જાણતો હતો. વેન શનો ફાઉન્ડ આઉટ ધ હિડન કબ્સ હી ન્યૂ ધેટ ઇટ વોઝ ઇડીઝ વીકડ આઈડિયા. જ્યારે તેને છુપાવેલા બચ્ચા મળ્યા ત્યારે તેને જાણ્યું કે આ દુષ્ટ આઈડિયા ઈદીનો જ હશે. હી ગોટ એંગ્રી વિથ ઈડી. તે ઈદીથી ગુસ્સે થયો. હી રશ્ડ ટુ ધ હટ એન્ડ શાઉટેડ. તે ઝૂંપડી તરફ આવ્યો અને બૂમ પાડી. આઈ હેટ યુ ઈડી. ઈડી, હું તને ધિક્કારું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ. આપણા કુળના બધા લોકો તને ધિક્કારશે. બિકોઝ યુ આર લેઝી એન્ડ વીક ટુ. કારણ કે તું આળસી અને દુષ્ટ છે. વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. આપણે જાણીએ છીએ કે શિકારીએ પોતાની કુશળતા અને સ્ટ્રેન્થથી શિકાર કરવો જોઈએ. બટ યુ આર અ લેઝી હન્ટર. પણ તું આળસી શિકારી છે. યુ આર અ થીફ. તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તે આપણા કુળના નિયમો તોડ્યા છે. યુ હેવ બોટ ડિસઓનર ટુ ધ વોલ ટ્રાઇબ. તે આપણા આખા કુળનું અપમાન કર્યું છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. શિકારી કુળના બધા લોકો ભેગા થઈ ગયા. ધે ડિસાઇડેડ ટુ ડ્રાઇવ અવે ઈડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. તેમણે નક્કી કર્યું કે ઈડીને ગામમાંથી હંમેશા માટે નીકાળી દેવાનું. શનો ટુક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર્સ એન્ડ રિટર્ન્ડ ધેમ ટુ ધેર મધર. શાનોએ બચ્ચાઓને ગભા પર બેસાડ્યા અને તેમની માતાને પાછા આપ્યા. હી શો ધેટ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચીતા હેડ સ્ટેઇન્ડ હર ફેસ ફોર એવર. તેણે જોયું કે લાંબો સમય રડવાથી મધર ચીતાના ચહેરા પર હંમેશા માટે દાગ પડી ગયા હતા. થેન્ક યુ.